બરોડા ડેરીના ટેન્કમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ। ડભોઈ તાલુકાના પલાસવાડા ગામ પાસેથી પસાર થઈ રહેલા બરોડા ડેરીના એક ટેન્કરમાંથી દૂધની ધારાઓ વહી રહી હતી। ટેન્કર રસ્તા પર જે ગતિએ દોડી રહ્યું હતું તેટલી જ ઝડપે દૂધનો વેડફાટ થઈ રહ્યો હતો। ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર લાંબા અંતર સુધી દૂધની સફેદ લકીરો જોવા મળી હતી। મોટી બેદરકારી। ટેન્કરના પાછળના ભાગે આવેલા વાલ્વમાં ખામી હોવા છતાં અથવા વાલ્વ બરાબર બંધ ન કરવાના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। અંદાજિત 100 લીટરનો બગાડ। સ્થાનિકોના અંદાજ મુજબ રસ્તા પર વહી ગયેલું દૂધ આશરે 100 લીટર કે તેથી વધુ હોઈ શકે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચાલક બેધ્યાનપણે ટેન્કર હંકારી રહ્યો છે અને પાછળ કિંમતી દૂધ વેડફાઈ રહ્યું છે। પશુપાલકો રાત દિવસ એક કરીને ડેરીમાં દૂધ ભરે છે અને તંત્ર કે કોન્ટ્રાક્ટરોના માણસોની આવી લાપરવાહીના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે। એક રોષે ભરાયેલા પશુપાલક ગંભીર સવાલો। શું બરોડા ડેરી આ બેદરકાર ટેન્કર ચાલકને કે ટ્રાન્સપોર્ટ એજન્સી સામે કડક પગલાં લેશે? પશુપાલકોની મહેનતના દૂધના આ રીતે થતો બગાડ અટકાવવા ડેરી તંત્ર પાસે શું આયોજન છે? વાહન ચલાવતા પહેલા સુરક્ષા અને વાલ્વ ચેક કરવાની જવાબદારી કોની? હવે જોવાનું એ રહેશે કે ડેરી પ્રશાસન આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી આ મામલાને ઠંડો પાડી દેવામાં આવે છે।